રે જોયા જોયા વૃંદાવન મોજાર નરસૈયાનો સ્વામી રે નરસૈયાનો સ્વામી રે બાઈ મને તહા મળ્યો રે ધન આહિરડાનો અવતાર ધન આહિરડાનો અવતાર ગોકુળિયું ગામ રે ગોકુળિયું ગામ રે અતિ રડિયા મનું રે તા છે મારા વાલાજીનો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સહુ ટોલે મળી રે રંગ ભરી રમવા આવ્યા રાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કાઈ દીઠા નંદ કુમાર થઈ થઈ નરત રે થઈ થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર સુંદર જમનાજી ને રે કાઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ રાસમંડલ રે પ્રભુએ તહાર ચોરે ગોપી મન પામ્યા પરમાનંદ એક એક ગોપી રે વચમે વાલમો રે હમ ચિર કૂદે ને વળી ગાય વાકે ને અંબોડે મન વેધાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજેંતરવાય વાકા વાકા વેન રે બોલે રસાલુવા રે વાકા વાકા ગાય રે મધુરા નરસૈયાચા સ્વામી રે જાઉ બલિહારી રે વાલે મારે આપ્યા સુખના નિધાન વાલે મારે આપ્યા સુખના નિધાન મેં જોગી જસ ગાયા બાલા મેં આનંદ જસ ગાયા રે અલખ અલખ કરતા યોગી બ્રિજ મંડલ મેં આયા રે ભિક્ષા લેકર આઈ નંદરાની શંકર શીશ ડોલાયા રે નગન દેખ કર ગए મંદિર में लेकर अंबर उठाया रे क्या करूं मैया तेरा पाट पीतांबर क्या करूं कंचन माला भूख दिखलाऊं तेरा बालक जी का गुरुजी मोही बताया रे दो कर जोरी कहे नंदरानी सुनहो शंकर राधारी बालक नहीं दिखलाऊ दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंदरानी शंकर शीश नमाया चरण धोई चरणामृत लीना सिंगी नाद बजाया रे सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य यशोदा धन्य नंद जी कहत कबीर पद गाया रे मैं जोगी जस गाया बाला में आनंद जस गाया
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસુરુડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી વ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુક્તિ આપી. કૃષ્ણજી અજમિલ તાર્યો મહાપાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, આલિંગન લીધું. શિવ વરંચીને મહામુનિ, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. આજ મારા નયના સફલ થયા, મારો વાલો જીવી હારીલા. તેને જાવા ન દીજે, હાથેથી હરિએ ના મૂકીએ, અંતરગત લીજે. આજ મારા નયના સફળ થયા, શ્યામજી સંગ શ્યામા રહે. આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા, ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા, અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ.
ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમોધારન સંકટ નિવારન ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહી સુઈએ રે નાના થકી મોઘેરા કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગલો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભોજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાઈ રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળી રે ચાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સ્મરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સામલીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂકમણીને આપ્યો રે જાનતી જો જોવા નવ દેખી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે રૂખમણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે હમારા મોતી કાંગળિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરી આવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ન આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવાડે બાયું મરકલ હાર પરોધી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામલીએ વાલે અમસુ અંતર દીધા જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું
કૃષ્ણ દાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌભાડ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારો. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો, ભવસાગરથી તરવાનો એ સુંદર છે ભગવાન. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને તારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન નામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મોતી ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખ પારા, હરિજન આએ મેરે પ્રાણ આધારા. હરિજન આએ મેરે પ્રાણ આધારા. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને નામ, નામદેવ કબીર સાહેબ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર. સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સર્વે સંતો ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સદગુરુ શ્રી નામદેવ કબીરજીને રામ કબીર. શ્રી પદ્મનાભ મહારાજ અદ્યારુચિ મહારાજને રામ કબીર. હિત કૃપાને રામ કબીર. આપણે શ્રી અદ્યારુચિ રચિત 28 કીર્તનો, એટલે કે જે કીર્તનોથી પરબ્રહ્મનો પાર પામ્યા છે અને તેમની ભક્તિની કાવ્યમાળાના ફૂલોના મનકા કીર્તન રૂપે છે. તો તેવા કીર્તનમાંનું ચોથા વિશ્રામનું વડુધોરનું કીર્તનનું વાંચન પાન નંબર 253 અને 254 પરથી લેતા પહેલા તેના ભાવમાં આવવા માટે આપણે સંપૂર્ણ સાખી બોલીશું.
સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. હવે વાંચન લઈએ. અવિગત ચૈતન જેહ નવ લાદુએ, હરી હરી બાંધુએ તાહેરા રૂપચંત, ધ્રુવ સુખ નારદે સહુએ સ્થાપિયા, હરી હરી આપ્યું તેને અવિચલ ઠામ. નિત્ય પરમાત્માની પ્રેમ ભક્તિનો રસ જેને મળ્યો નથી, હે ભગવાન તે બધા તમારા રૂપ નામ અવતારોના જે રૂપનું જેવું નામ હતું તેવી તમારી સગુણ મૂર્તિ પૂજાની અંદર તેમની મનોવૃત્તિ બાંધી રાખે છે. ધ્રુવજી, સુખદેવજી, નારદજી વગેરે બધાએ તમારા આવા નામરૂપની ભક્તિ કરી તેમને તમે પરમ પદમાં સ્થાપ્યા, મોકલ્યા. હે ભગવાન તેમને અવિચલ પદવી મુક્તિ આપી. અવિચલ આપ્યું અવિચલ ઠામ, જેને જપ્યું કેવલ નામ, હરિ કૃષ્ણ કેશવ રામ એમ જેના છે બહુ નામ, જેનું નિશ્ચલ રાજ તેને નથી કોન કાજ. જેમને ફક્ત ભગવદ નામનું રટન કર્યું તેમને તમે અવિચળ ઠામ ઠેકાણું આપ્યું છે. આવા ભગવાનના હરિ, કૃષ્ણ, કેશવ, રામ એવા ઘણા નામો છે. આ ભગવાનની રાજ્ય સત્તા નિશ્ચલ છે, તેથી તેમને આ સંસારની માયામાંથી ભક્તોનો ઉદ્ધાર કરવા સિવાય બીજું કોઈ કામ કરવાનું રહેતું નથી. તેને નથી કોન કાજ, પૂરે ભક્ત મનનો રાય, ગુણ કથા રસદાન કારણ અવતરે એ ભાઈ. ભગવાનને તો સૃષ્ટિમાં કોઈ ખાસ કામ કરવાનું હોતું નથી, પણ તે ખાસ ભક્તોના મનના મનોરથ પૂરા કરે છે, અને તે ભક્તો માટે ભગવાનની લીલાના મહિમાની કથા વાર્તા તથા પ્રેમ ભક્તિના રસને પ્રદાન કરવાના હેતુથી જ ભગવાન અવતાર લેવાની ઈચ્છા રાખે છે. કર્મ તો નો ભય તા લગી, હું તો હે હરી હરી જા લગી, તુજ થકી વેગલો એ. પ્રકૃતિ નર કે જીવ સંચારીઓ, હરી હરી બારીઓ કર્મની કોડા ન કોડ. ભક્તને સંસારના કર્મોના બંધનોનો ભય તો ત્યાં સુધી જ હતો કે હે ભગવાન, જ્યાં સુધી તે તમારી ભક્તિથી વિમુખ હતો. જીવાત્માએ માયાના પાપમાં પ્રસ્થાન કર્યું. હે ભગવાન, તેથી તે કરોડો કર્મોની અંદર દટાઈ ગયો. લીટીયું નંબર 4 પહેલા પાનામાં પૂજ્ય યદુનાથ મહારાજ લખે છે કે ભક્તને કર્મનો ભય નથી. કર્મને માનનાર જે જૈનો છે, સમાગમમાં આવા જૈનોનો વિરોધ છે. કોટી કર્મ ભારો ચંત, નવ ઓલ ક્યા બલવંત, જેના ખરા છે ન્યાય, શ્રુતિ શાસ્ત્રે કીધા ઠામ, તેને ન્યાય નારાયા જે, જમ હાથ સોંપ્યા તે.
માયાના પાપમાં પડેલા જીવાત્માનું ચિત્ત કરોડો કર્મોથી ભરેલું હોય છે. તેથી તે સર્વશક્તિમાન પરમાત્માની ભક્તિ કરી શક્યો નહીં. પણ ભગવાનના નીતિ નિયમ પ્રમાણે ચુકાદો આપવાની યોજના યોગ્ય છે. વેદ અને શાસ્ત્રોએ પણ તે ભગવત ભક્તિ ન કરનાર કર્મકાંડના કરોડો કર્મ બંધનમાં પડે છે તે ઈશ્વરી ન્યાયને કબૂલ કર્યો છે. અને તે ભગવાનની ભક્તિના નીતિ નિયમ પ્રમાણે જે વર્તન કરતા નથી તેઓને શિક્ષા કરવા યમરાજના તાબામાં સોંપી દે છે. જમ હાથ સોંપ્યા તેહ કર્મે નરક છે બહુકાલ, વિવિધ વિવિધ દુઃખ સહે નિરંતર, જીવ ખેલે તે આલ. આવા કર્મોવાળાને તે જમના તાબામાં સોંપી દે છે અને તેને કર્મ બંધનોને લીધે ઘણા સમય સુધી નરકની વેદના ભોગવવી પડે છે. તે પાપી દરરોજ જાત જાતના દુઃખોને સહન કરે છે. આ જીવ આવી ટેવની ઝંઝટમાં પ્રપંચ કર્યા કરે છે. એને અજ્ઞાન લોચન તેજ છાયું, હરી હરી ઘર પુલ્યો વન કુવે અંધ પડ્યો એ, વસિયર કાલે તે હજતા ડસ્યો એ, હરી હરી ઉલટો વલી તેને મુખ પડ્યો એ. એ જીવાત્માની આંખોમાં પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની અંશરમદરૂપી માયા મોની ઝંખનારૂપી પ્રેરણારૂપી તે છવાઈ ગયું હોવાથી હે ભગવાન, જીવાત્મા પોતાના પરમાત્માના ધામરૂપી ઘરને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય માયામોહથી મોહાનરૂપી અંધાપાને લીધે ચૂકી ગયો અને સંસારરૂપી વનમાં ગર્ભવાસના જન્મ મરણના કૂવામાં પડ્યો. કાળરૂપી સાપે તેને સુખ દુઃખની વેદનારૂપી દંશ દીધો. હે ભગવાન, તેથી તે વળી પાછો 84 લાખના જન્મોના ચક્કરરૂપી ફેરામાં કાળના મોંમાં પડ્યો અને સકંજામાં પડ્યો. હવે આગળનું વાંચન નેક્સ્ટ બુકમાં લેવાશે. હવે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે રચાયેલ સંવાદ રૂપે સાખી ગ્રંથ સાહિત્યમાંથી કે જેમની સાખીઓમાં જીવનજીના અનુભવો જોવા મળ્યા છે, તેમજ 7 સહકાર ચોરોની જાળમાંથી બચાવી ભય અને ભેમ રાખ્યા વગર મુહૂર્ત વિનાના સામાજિક જીવન જીવવાની કળા બતાવી છે. એવી દાસકા અંગની સાખી નંબર 64 ના સત્સંગને સમજીશું. તો તે પહેલા સાખીને સંપુટ આપી જ્ઞાન કરીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી સીતાપતિ રઘુવીર. હવે સાખી 64 જોઈએ. સારંગી રાગ શિરોમણી, નામ શિરોમણી રામ, ભગત શિરોમણી જીવના, પ્રગટે કાશી ગામ, જીવનજી પ્રગટે કાશી ગામ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, રાગોમાં સારંગ રાગ શ્રેષ્ઠ છે, તેમ ભગવાન નામોમાં રામ નામ શ્રેષ્ઠ છે. તે રીતે ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત કાશી નામના ગામમાં પ્રગટ થયેલા કબીરજી છે. અહીંયા શ્રી જીવનજી મહારાજે કબીરજીને
ઇતિહાસમાં થઈ ગયેલા ભક્તોમાં શ્રેષ્ઠતાનું સ્થાન આપ્યું છે, કારણ તેમની ભક્તિ જીવન ઉચ્ચતમ છે. તેમની વિચારધારા ખૂબ ઉચ્ચ હતી. તેમની વિચારધારાને સમજવી બહુ અઘરું છે. કબીરજી વિશે કહેવા માટે મોટો ગ્રંથ લખીએ તો પણ ઓછું પડે, પૂરેપૂરું ન લખી શકીએ એટલું વિચાર તેમની વિચારધારામાં ભરેલું છે. કબીર દર્શનની આલોચનામાં શરૂઆતમાં જ લખાયું છે કે આધા શબ્દ ગુરુદેવ કા, આધા શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, ખટ દર્શન સાસે પડ્યા, બ્રહ્મા વેદ લહે ન પાર. જીવનજી મહારાજ કહે છે કે કબીરજી બધાના સદગુરુ છે. તેમણે આપણને સૌને સદગુરુના દર્શન કરાવ્યા અને કહ્યું છે કે જે કંઈ કહું તેને અમોને જે ગુરુ પરંપરામાં મળ્યું છે તે જ કહું છું. બધાને જે તિલક અને તુલસી માળા છે તે પણ તેમના વતી અર્પણ કરું છું. આથી જ તેમણે નામદેવ કબીરના પથરાની સ્થાપના કરી છે. તેઓ શ્રી કહે છે કે હું તો કબીરજીનો ટેલિયો છું, તેમના વતી કામ કરનારો છું. કબીર વિચારધારા અંતર્ગત જીવનજી મહારાજે આપની સમાજ રચના બનાવી છે. તે અનુસાર સર્વપ્રથમ તો આપણને મુક્ત બોધપાઠ વિચારધારા અને બ્રાહ્મણ પરંપરાથી મુક્ત કર્યા અને એક સ્વતંત્ર વિચારધારા આપી છે, જે આપણા સમાજનું દર્પણ છે. તે અંતર્ગત તેમણે 14 નિષેધો બતાવ્યા છે. તેમજ કોઈ પણ પ્રકારનો બ્રહ્માચાર, બાહ્યાચાર કે આડંબર કરવાની જરૂર નથી. કેવળ ભક્તિ આચરણ કરવું અને તે પણ સદગુરુ કબીરજીની વિચારધારા અંતર્ગત કેવળ રામ અને કૃષ્ણની ભક્તિ કરવી. આનદેવ અર્થાત અન્ય દેવી દેવતાઓની ખોટી માન્યતામાં પડવું નહીં કે ઉપાસના કરવી નહીં. અંધશ્રદ્ધાયુક્ત વાતોમાં પડવું નહીં. ઓમકારની ઉપાસનાથી પર આપણને નિરંકારની ઉપાસના બતાવી છે. જીવનજી મહારાજ માટે ગોપાલદાસે સુંદર વાત કહી છે કે આપ અમારા ગુરુ છો, છતાં તમો અમને સદગુરુ બનાવો છો. અર્થાત જીવનજી મહારાજે કહ્યું છે, આ જે કંઈ વિચારધારા મને મળી છે તે મૂળ કબીરજી પાસેથી મળી છે. હું તો નિમિત્ત માત્ર છું. વળી તેમને કદી પણ ગુરુ શિષ્ય એવા સંબંધથી કોઈને જોયા નથી. સૌને માટે બાળ ગોપાળ એવો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. પરંતુ આજે આપણે જે કંઈ મેળવ્યું છે તેનું આદિમૂળ અહીંયા છે. પરબ્રહ્મ તરીકે જીવનજી મહારાજે અને કબીરજી રામ અને કૃષ્ણને ગણાવ્યા છે. કબીરજીના જીવન ચરિત્રનો એક મોટો ગ્રંથ લખી શકાય તેટલું સંશોધન થયું છે. ઘણા બધા વિદ્વાનોએ તેમના વિશે લખ્યું છે. કબીરજીના વ્યક્તિત્વનો અભ્યાસ કરતા સમજાશે કે તેમણે કદી કોઈની ખોટી પ્રશંસા કરી નથી કે અસત્યની સામે કદી ઝૂક્યા નથી. એક અત્યંત ગરીબ પરિવારમાં મોટા થયેલા કબીરજી પાસે આજીવિકા માટે હાથસાર સિવાય બીજું કોઈ સાધન હતું નહીં. દરરોજ હાથસાર ચલાવવાની અને કાપડ વણવાનું અને તે બજારમાં વેચીને જે કંઈ રકમ આવતી તેમાંથી ગુજરાન ચલાવવાનું. કબીરજી કદી કોઈની પાસેથી ભેટ સોગાદ કે રૂપિયા ધન લેતા નહીં. પોતાનું ગુજરાન પોતે જ કરતા. આમ અત્યંત ગરીબ પરિવાર આજીવન ગરીબ જ રહ્યા છે. કબીરજી ચિંતનમાં મગ્ન અને સાદગીપૂર્વક દેખાય તેવા છે. આ જ તેમનું સાચું વ્યક્તિત્વ છે. કબીરજીએ વેશને અને બાહ્ય આડંબરને સ્વીકાર્યો નથી. માટે તેમના માટે ખોટી કલ્પના કરીને સફેદ દાઢીધારી કે સફેદ વેશધારી
ઉપરાંત રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા બતાવવા યોગ્ય નથી કે તેમના વ્યક્તિત્વને શોભા આપે એવું તે નથી. માટે તેમને જે બતાવ્યા છે તે મૂળ બંસીવટના 16-12 સખામાંના એક એવા સખાના રૂપમાં બિરાજમાન કબીરજી છે. માટે આપણે મૂળ બંસીવટની છબીને પ્રમાણભૂત ગણીએ છીએ. ગોકુળમાં જે સખાઓ હતા તેમાં એક કૃષ્ણની સાથેની સેવામાં રહેતા એવા આ જન્મના કબીરજી છે. બીજા જીવનજી મહારાજ અને ત્રીજા નરસિંહ મહેતા છે. આ સર્વે કૃષ્ણની સેવામાં હંમેશા રત રહેતા હતા. સદગુરુ કબીર સાહેબના ચરિત્રનો તો પાર ન પમાય તેવા ગુઢ છે. કબીરવડમાં કબીરજીના દર્શન આવેલા જેસલમેરના ભાટીકુંડના રાજકુમાર ચતુરસિંહ જેઓ બીજમાં વડ કે વડમાં બીજ રહે તે સંશયથી ઘેરાયેલા તેમના મનના સંશયોનું સમાધાન કબીરજીએ કરેલું. જ્ઞાનીજી જે રામને ખોરતા હતા તે રામના દર્શન કબીરમાં થયા. ત્યારે જ્ઞાનીજી પૂછે છે, બાબા આપ राम हो या कबीर हो? कबीर जी बोले, तुझे क्या दिखाई देता है? ज्ञानी बोले, बाहर से कबीर लगते हो, फिर भी आपके भीतर में रहता राम मुझे साफ नजर आता है. हमें ऐसा क्यों नहीं आता? क्यों हमको नहीं दिखता? कबीर बोले, कांच के बर्तन में रस कब साफ दिखाई देता है? जब बर्तन निर्मल हो तो रस साफ दिखाएगा. वैसा निर्मल मन होने से आपका बर्तन साफ रहने से आपके भीतर रहता राम दिखाई देगा. આમ રામ કબીરનું સ્વરૂપ દર્શન કરનાર જ્ઞાનીજીના પ્રસંગથી આપણને જણાય છે. કબીરા મન નિર્મલ ભયા રામ હિરદે રહા સમાય. નિર્મલ બર્તન રસ જ્યુ કબીર અંતર રામ દર્શાય. અર્થાત કબીરનું મન નિર્મળ થયું, તેમના અંતરમાં રામ સમાઈ ગયા છે. જેમ સ્વચ્છ વાસણોમાં રસ પદાર્થ ચોખ્ખો દેખાય તેમ કબીરના અંતરમાં પણ રામ સ્પષ્ટ દેખાય છે. અને રામ કબીરનું સ્વરૂપ દર્શન કરનાર જ્ઞાનીજીએ રામ કબીર પરંપરાની જાગૃતિ કરી. કબીરજીએ જ્ઞાનીજીને સમજાવ્યું કે હરિની ભક્તિ ગૃહસ્થ જીવનમાં થઈ શકે છે. ત્યાગ કરતા અનાસક્તિ અગત્યની છે. અનાસક્ત રહી મનની સમજથી સંસારમાં રહી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. વૈરાગ્ય કરતા પ્રેમ ભક્તિથી પરમાત્મા સહજ રીતે પ્રાપ્ત થઈ શકે છે. અને જ્ઞાનીજીએ પ્રાણકુંવર સાથે ગૃહસ્થ જીવન મોટા સાજા ગામમાં રહી વિતાવ્યું. આ સ્થળે ધર્મ પરિષદ યોજાયેલી, જેમાં સર્વાજીત પંડિત વાદ વિવાદમાં પરાસ્ત થઈ કબીરજીના શિષ્ય થયા. ઇતિહાસ કહે છે, જ્ઞાનીજીએ ગુરુ કબીર સાહેબના સાક્ષાત દર્શન કર્યા હતા. કબીરજીની કૃપાથી રામના દર્શન થયા. એટલે રામ અને કબીર એક કરીને રામ કબીર શબ્દ તેમને ઉચ્ચાર્યો હતો. એટલે સદગુરુ જીવનજી કહે છે, કબીરજી આદિ પુરુષનું રૂપ છે. એમને જ્ઞાનીજી ઉપર કૃપા કરી અને જ્ઞાનીજી કબીરજીને રામના બરાબર જ સમજતા હતા. સદગુરુ અને ભગવાન વચ્ચે એમને ભેદ રાખ્યો નથી. સદગુરુ કબીર અને રામને એક કરી રામ કબીર નામ શબ્દ સ્થાપ્યો છે. આમ રામ કબીરનું સ્વરૂપ દર્શન કરનાર જ્ઞાનીજીએ રામ કબીર પરંપરાની જાગૃતિ કરી. દાસ કબીરજી કેતકી જેવા એટલે કે સુગંધી ફેલાવનાર રામ નામને ફેલાવનાર બન્યા અને બધા ભક્તો તેના
એટલે કે ફૂલના દાસ ઉપાસક બન્યા. જ્યાં જ્યાં પણ કબીરનો ઉચ્ચાર થાય છે ત્યાં કબીરજીનું અસ્તિત્વ હોય છે, ત્યાં રામનો નિવાસ હોય છે અને રામની હાજરી હોય છે. કબીરનો શબ્દ એટલે કે તેમની વાણી જ્યાં જ્યાં ગવાય અથવા કબીરની હાજરી હોય ત્યાં રેરંકાર હોય છે. કબીરજીને કેતકીની ઉપમા આપી છે. વસંત ઋતુમાં બધી વનસ્પતિઓના ફૂલ ખીલે છે, પણ કેતકી ખીલતી નથી, કારણ તે ફૂલોમાં ઉત્તમ છે. કેતકી વર્ષા ઋતુમાં ખીલે છે અને આયુર્વેદમાં કહે છે કે તેના પાન કફનાશક છે. તો કબીરજી માટે કેતકીની ઉપમા કેમ આપી છે? કારણ બધા ફૂલ વસંત ઋતુમાં ખીલે, પણ કેતકીના ફૂલ વસંત ઋતુમાં ખીલતા નથી, તે વર્ષા ઋતુમાં જ ખીલે છે. એવી જ રીતે કબીરજી જુદી પ્રકૃતિના છે. સાધારણ વનસ્પતિની માફક ઉત્તેજિત થાય એવા નથી. આવા મનોબળવાળા કબીર પ્રત્યે ભમરાની તેઓની સંગત કરતા પ્રેરાય છે. ભમરાની ઉપમા સંતોને આપી છે. ભમરા ઉડે છે ત્યારે રેરંકારનો અવાજ આવે છે અને ભમરા સિવાય બીજા કોઈ પણ ઉન્નાનો આવો અવાજ આવતો નથી. આમ રેરંકાર અને રામનો સૂચક છે અને કબીર તેના પ્રતીક છે. દેવી દેવતાઓ વગેરે અનેક પ્રકારની ઉપાસના કરનાર માટે કબીરજીએ કહ્યું છે, કબીર દેવી બળા ન દેવતા, કબીર દેવી બળા ન દેવતા, સુર બળા ન ચંદ, આદ અંત દોનો બળા, કે ગુરુ કે ગોવિંદ. અર્થાત કબીરજી કહે છે, દેવી દેવતા, સૂર્ય કે ચંદ્ર વગેરે કોઈ ગુરુઓ ગોવિંદથી મોટું નથી, પણ દેવી દેવતા, માનવો વગેરે જન્મ આપનાર ગોવિંદ અને સંસારમાંથી મુક્ત કરાવનાર ગુરુ, આ બે જ મોટા છે. નિર્મળ પવિત્ર ભક્તિ જે વ્યક્તિમાં હોય તે દેહમાં ભગવાન છુપાયેલા રહે છે. કબીરે આવી નિર્મળ ભક્તિ કરી છે, તેથી તેમના દેહમાં ભગવાન ખુશીથી વાસ કરે છે, ખુશીથી તેમના દેહમાં વાસ કર્યો છે. તેમણે કર્મકાંડના જંગલોને કાપી નાખ્યા અને એકમાત્ર રેરંકારની ભક્તિ તેમજ લક્ષ્મીપતિ વિષ્ણુની ભક્તિ બતાવી છે. વેદો પુરાણોની બાબતમાં ન પડતા તેને મૂકીને પ્રેમ લક્ષના ભક્તિ દ્વારા પરમાત્માને પામવાનું કહ્યું છે. ગુરુ રામાનંદજીએ પણ કબીરજીમાં ભગવત તત્વ જોયું. એકવાર ગંગાજીના પગથિયામાં સંતાઈ ગયા, કારણ કાજીઓ પંડિતો તેમની પર ગુસ્સે થયા કે મુસલમાન હોવા છતાં ગોવિંદની ભક્તિ માટે કેમ પ્રેમ રાખે છે. એટલે કબીરજી ગંગાજીના કિનારે સંતાઈ ગયા અને રામાનંદની રાહ જુએ છે. એટલામાં જ અંધારાને લીધે તેમને રામાનંદજીની ઠોકર વાગી. તેથી જોરથી ગુરુ રામાનંદ રામ રામ એવું બોલ્યા અને તે રામના નામને હૃદયમાં ધારણ કરીને રામાનંદજીને કબીરજીએ ગુરુ તરીકે સ્વીકાર્યા. રામાનંદજીએ કબીરજીને મુખ્ય શિષ્ય બનાવ્યા અને રામાનંદજીએ કબીરજીમાં ભગવત તત્વ જોયું. કબીરજીની ઝૂંપડીમાં રામની ભક્તિનું તેજ હતું. કાજીઓ પંડિતો તેમની સમક્ષ કેટલી વાર હારી ગયા અને કાજી પંડિતોએ ખોટા પ્રચાર કર્યા કે કબીરની ઘેર શંભુ મેળાવડો રાખ્યો છે, તેથી કરોડો સંતોનો સમૂહ ચારે બાજુથી પ્રગટ થઈને મહંતો ત્યાં આવ્યા. કબીરજી તો ગરીબ હતા. કપાસના રૂની પૂનીના તાર કાતીને વસ્ત્રો બનાવીને જીવન નિર્વાહ કરતા હતા, પણ કબીરજીએ તે ટાઈમે ભગવાનનું સ્મરણ કર્યું, તેથી પડવારમાં જ આવીને ભક્તની લાજ રાખી ભગવાને. રામે કબીરનું રૂપ ધારણ કર્યું અને શાક તથા પકવાન પુષ્કળ સામાન આવી ગયો. ભગવાન રામ તેમની સાથે સખાઓને પણ તેડી લાવ્યા હતા અને કબીરજીનો જય જયકાર થયો.
તેથી આવા કબીરજીની વિચારધારા કરની તેમના જીવનમાં દર્શન કરતા જીવનજીએ કહ્યું છે કે સપ્તદ્વીપ અને નવખંડમાં પણ સાચા સદગુરુ મળતા નથી, તેમજ ત્રણેય લોકમાં અને 21 બ્રહ્માંડમાં પણ મળશે નહીં. દાસ કબીર જેવો પ્રખર ભક્ત થયો નથી, પણ થશે પણ નહીં. તેમને કબીરજી ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત ગણાવ્યો છે. તો સંતો, આપણે પણ આવા શ્રેષ્ઠ ભક્તની જીવન સ્મૃતિના દર્શન કરીએ અને આત્મસાત કરતા રહીએ એવા ભાવ સાથે હું આજની સાખીને વિરામ આપું છું અને તે પછી એની સંપૂર્ણ સાખી કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બજ સીતાપતિ રઘુવીર. જીવન બજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે પ્રભાતમાં આ જ પથરા પરથી પ્રભાત ત્યાંના સત્સંગમાં મળીએ. સૌ ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાત કબીર. આપણને શર્મિષ્ઠા બેને સદગુરુનો સંદેશો કયો, સદગુરુ કબીર સાહેબ વિશે આપણને કયો, એને બરાબર યાદ રાખીએ. આપણા જીવનમાં ફરી આવો અવસર મળે નહીં, માટે આપણે ભક્તિભાવ કરીને આપણા જીવનનું કલ્યાણ કરીએ. 84 લાખ યોનીમાં કેટલા દુઃખો ભોગવવા પડશે એનો વિચાર કરીએ અને વિચાર કરીને આપણે તે પ્રમાણે ચાલીએ તો આપણે મનુષ્ય જીવનનું કલ્યાણ થશે. માટે આપણે જાગૃત થઈએ. આ છેલ્લો ફેરો છે ભાઈઓ, ફરી આવો સમય નહીં મળે, માટે આપણે સર્વે જાગૃત થઈ અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. પુણ્યાત ધામની અંદર એટલું બધું ઐશ્વર્ય ધરાવે છે કે પુણ્યાત ધામમાં સંતની સંગાત રૂપી સૂક્ષ્મ જ્યોત બળી રહી છે. તેને તમે અંદરથી તેમજ આ બાબતનો ગુરુ પાસેથી અગમ્ય લાભ લઈને આપણે સદગુરુના વચન પ્રમાણે ચાલીએ અને અહંકાર રહિત થઈ ભક્તિ કરીએ. ભક્ત બીજ પલટે નહીં, જો કા હેરન ઊંચ નીચ ગેર ઉતરે, આકર્ષણ કા સન. ભક્તિનું બીજ વાવીએ અને વારંવાર ભક્તિ પ્રદાન કરીએ અને ભક્તિ કરીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. એટલા માટે સંતો નરસિંહ મહેતા કેટલું ભજન કરે છે કે ભાઈઓ, આવો અવસર નહીં મળે અને આ બધા આપણે સંતોના શબ્દો યાદ રાખીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમ રામ કરીએ. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કવિ